હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ગાઈઝ, આજે છે ને અમે જવાના છે હીરાપુર રામાપીરના દર્શન કરવા માટે, કેમ કે આજે 2025ની છેલ્લી બીજ છે. તો આજે અમે જઈ રહ્યા છે, બરાબર. અને આપણી જોડે છે અજીતભાઈ અને હિતેશભાઈ અને અજીતભાઈ, બરાબર. તો બોલો રામસા પીર કી જય. તો ચલો આગળ જઈએ, અને સબસ્ક્રાઇબ ના કર્યો તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો. હડો ભાઈ, જવા દો ગાડી. ને આપણી ગાડી છે, એ અજીતભાઈ ડ્રાઈવર બન્યા છે ને આપણે એમની પાછળ બેસવાનું, બરાબર. ચલો તો બેસી ગયા. ઓકે, ચાલો જવા દો. હવે આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો એટલે વાંધો નથી. ફાઇનલી ગાઈસ, આપણે પહોંચી ગયા રામાપીરના મંદિરે હીરાપુર. તો ચલો દર્શન કરીએ. તો ગાઈઝ, આપણે રામાપીરના દર્શન કરી લીધા છે. તો કમેન્ટમાં જય રામસાપીર, જય રામાપીર લખી દેજો, બરાબર. ને આપણે હવે એક બીજું મંદિર છે, ત્યાં આગળ છે રામાપીરનું. તો ત્યાં બી આપણે જઈએ દર્શન કરવા. હેડો ગાઈઝ, આ એક રહ્યું બીજું મંદિર રામાપીરનું. તો ફાઇનલી ગાઈસ, આપણે બે મંદિરના દર્શન કરી લીધા છે. અને લોકેશનની વાત કરું તો લોકેશન છે આપણે ગોઠીપની આગળ, જિલ્લો મહીસાગર, અને ગોઠીપથી આગળ આપણે સંતરામપુર રોડ ઉપર હીરાપુર. તમે બી આવી શકો છો દર્શન કરવા માટે. અને આજે 2025ની છેલ્લી બીજ હતી, જે અમે ફરવા આવ્યા હતા. તો દર્શન કર્યા અમે, અને ખૂબ સારું લાગ્યું. તો તમે બી આવી શકો છો. તો કોમેન્ટમાં લખી દીજો જય રામાપીર, બરાબર. તો મળીએ એક નવા બ્લોગમાં. જો બ્લોગ સારો લાગ્યો હોય તો બ્લોગને લાઈક કરો, શેર કરો, અને હજુ સુધી ના કર્યું સબસ્ક્રાઈબ તો તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરો. ચલો તો મળીએ એક નવા બ્લોગમાં.